બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદે ઉનાળુ પાક ખાસ કરીને મગફળી અને બાજરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। આ કુદરતી આફત ખેડૂતોની આશાઓ ધૂળમાં ભેળવી દીધી છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે। પાલનપુર અને વડગામ પંથકમાં મગફળી અને બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને શ્રમની મદદથી પાક તૈયાર કર્યો હતો, જે લણણીના તબક્કે હતો। છેલ્લા 10 દિવસથી ચાલતો હળવો વરસાદ અચાનક ધોધમાર વરસાદમાં ફેરવાયો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું। પરિણામે મગફળીનો પાક ખેતરોમાં જ સડી ગયો અને ઉગી નીકળ્યો, જ્યારે બાજરીના પાકને પણ નોંધપાત્ર નુકસાન થયું। આ નુકસાને ખેડૂતોના હાથમાં આવેલી આવકનો સ્ત્રોત છીનવી લીધો છે, ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રિથી જ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાવાના તો જે દ્રશ્યો સામે આવ્યા હતા, પરંતુ હવે વાત એ છે કે બનાસકાંઠાના ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। પાલનપુરમાં 7 ઇંચ ઉપરાંતનો જે વરસાદ પડ્યો છે, તેને લઈને પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની જે મગફળી અને બાજરીનો પાક છે તે સદંતર નિષ્ફળ ગયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ મેરવાડા ગામે ખેતરમાં મગફળીનો પાક બહાર નીકાળેલો પડ્યો છે, પરંતુ જે આ પાક છે તે હવે ઉગી નીકળ્યો છે। એટલે કે ખેડૂતોએ હજારો રૂપિયાનો ખર્ચો કરી અને મગફળીનું બિયારણ અને ખાતર લાવ્યું હતું, પરંતુ હાથમાં આવેલો કોળિયો જ ખેડૂતોનો છીનવાયો છે। એટલે કે વરસાદના કારણે મગફળી અને બાજરીના પાકને મોટું નુકસાન થયું છે। મેરવાડા ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું અને આ વાવેતર કર્યા બાદ તેમનો પાક જે છે તે નિષ્ફળ જતા તેમને મોટું નુકસાન થયું છે। એટલે હવે ખેડૂતો જે છે તે સરકાર પાસે પાક સહાયની માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો ઉનાળુ જે પાક હતો તે પાક સદંતરે નિષ્ફળ ગયો છે, એટલે કે સડી ગયો છે। મગફળી, બાજરી સહિતના જે પાકો હતા તેને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂત, તેમની સાથે વાત કરીએ। શું પરિસ્થિતિ છે અત્યારે? મગફળીનો પાક હતો, બાજરીનો પાક હતો, સદંતર પલળી ગયો છે અને નિષ્ફળ ગયો છે। અત્યારે 1 મહિનાથી તો સાહેબ વરસાદનો સતત ચાલુ છે। અમારે મગફળી કાઢેલી ખેતરમાં પડી છે, મોંઘા ભાવનું બિયારણ વાપરેલું છે, યુરિયા ખાતર, દવાઓ આટલું બધું છોટીને અમારે એમ આશા હતી કે ભાઈ મગફળીમાંથી અમે અમારા છોકરાને યોગ્ય શિક્ષણ અપાવીશું, અમારા ઘરનું ગુજરાન ચલાવીશું, પણ અત્યારે વરસાદના કારણે એટલું બધું નુકસાન આવ્યું છે। ખેતરમાં બાજરી વાટેલી છે, પૂળા બધા બગડી ગયા છે, કાણા છે, બધી બાજરી ઉગવાન ચાલુ થઈ ગઈ, મગફળી ખેતરમાં પડી હળે છે। ન તો કોઈ ઘાસચારાને અમારા માટે કોઈ જોગવાઈ રહી છે કે ન તો કોઈ અમારે ખેતીના કોઈ પાકથી અમને કંઈ મળે એવું લાગતું નથી। અમારે જે લાવીને મોંઘા ભાવના બીજવાળાને બિયારણ બધું અંદર વાયેલું ખેતરને ખેડે વેળે અમે અત્યારે માથે હાથ દઈને રોવા વારો અમારો આવ્યો। અમારું હવે કઈ રીતે જેના પાસેથી અમે દુકાનમાંથી જે બિયારણ લાવ્યું છે ઉધારમાં, એ લોકોને પણ અમારે ચૂકવવા પડશે। એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે અમારા સામે જોઈ ખેડૂતોને જોઈ અને બાજરી, મગફળી, બીજા જે પાકો હતા એ બધાનું સર્વે કરાવીને અમને યોગ્ય વળતર મળે તો સાહેબ અમે અમારું નુકસાન છે અમે નુકસાનને થોડુંક ખમી શકીએ। ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। આપણી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ છે ઉનાળુ પાકની? ઉનાળુ પાકની અંદર મગફળી મેં વાવી હતી, બાજરી વાવી હતી। મગફળીમાં વરસાદ આવવાના કારણે ના મળે, કોઈ કામમાં ના આવી મગફળી કોઈ કામમાં, બધું અત્યારે બધું હળી ગયું। બાજરીના પૂળા બી હળી ગયા, ઝાડ બી, બાજરી બી હળી ગઈ અને કોઈ હાથમાં ના આવ્યું। તેમ છતાં અમને મોંઘા ભાવના બિયારણ, ખાતરથી અમારે બહુ મોટો ખર્ચો કર્યો, અમને કશું કોઈ મળે એમ નથી અને મળે અને અમારે કોઈ ઉપર થઈ નથી। અત્યારે તેમ છતાં અમને સરકાર જો અમને આટલો મોટો બિયારણ મોંઘું આટલું બધું ખર્ચો થવા છતાં અમને વરસાદના કારણે અમને બહુ નુકસાન થયું છે, તો અમને નુકસાન પેટે સરકાર અમને તો કંઈ સહાય કરે તો સારું, અમારે રોવાનો વારો ના આવે અને અમારા છોકરોને ફી બી ભરી શકીએ અને પાછું ચોમાસું વાવેતર કરી શકીએ। અને જો અમને સરકાર જો કશું કોઈ ના આપે તો અમારે આ ચોમાસું વાવેતર અમે અમારે કરવાની કોઈ શક્યતા છે જ, અમે કરી જ ન શકીએ।
ચોક્કસથી ખેડૂતો કહે છે કે મોટું નુકસાન થયું છે, હવે ચોમાસું વાવેતર કરવા માટે પણ પૈસા નથી. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, બાજરી અને મગફળીના પાકને નુકસાન થયું? હા, બાજરી વાયેલી હતી, ઉનાળો તે આખા ખેતરને ભરાઈ ગયેલો છે, તે પૂળા મૂળા બધા આખા તરે છે, તે કોઈ અમને કોઈ ભાવવા જેવું કોઈ રહ્યું નથી. શું માગણી કરો છો? માગણી અમારે સરકાર કોઈક આલે તો અમે એને થોડીક આશા કરી રાખો. ચોક્કસથી સરકાર પાસે હવે તો વળતરની માંગ ઉઠી છે, સર્વે કરવાની માંગ ઉઠી છે. અને ખેડૂત છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભારે વરસાદ થયો છે અને પાકને નુકસાન થયું છે? આ વખતે જે વરસાદ થયો એ કમ્પ્લીટ કાપણીના સમયે વરસાદ થયો છે. એટલે કાપણીના સમયે જે વરસાદ થયો એટલે વરસાદની અંદર બધું એમને ખેતરમાં પડ્યું રહે બધું. અત્યારે બાજરી બી એમને દોણા ઉગાવવા મળે અંદરથી, એટલે ખાય એવી રહી નહીં. મગફળી પણ અંદર ફોંટા ફૂટવા મળે, એટલે મગફળી પણ અહીંયા ચાલે ને એની ચાર તો બિલકુલ કાળી થઈ ગઈ. ઢોરાને ખવડાવે તો પણ ઢોર પર બીમાર થઈ જાય એ ટાઈમે ચાર હડી ગઈ છે. કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તો મડાના ગામમાં ગણા છે ને તમે 70% વાવેતર બાજરીનું મગફળીનું હતું, એટલે મોટા ભાગનું નુકસાન છે ખેડૂતોને. શું માગણી છે? અને સરકાર, અમારા સરકાર પાસે એટલી જ માંગણી છે કે સરકાર આ બાબતે ગ્રામ સેવકોને મૂકી, તલાટીશ્રીઓને મૂકી અને તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે પ્રમાણે એનું જો નુકસાન વળતર આપવામાં આવે ખેડૂતોને, તો ખેડૂત એમાંથી કંઈક એનું બિયારણનું કંઈ કાઢી શકે. ચોક્કસથી ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે. ઉનાળુ પાક સદંતરે નિષ્ફળ ગયો છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે, બિયારણના પૈસા પણ હવે તેમની પાસે રહ્યા નથી, એટલે ચોમાસું વાવેતર પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને સર્વે કરાવ્યા બાદ ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.